નમસ્કાર મિત્રો, કેમ છો? માહિતી સહાય મંચમાં તમારું સ્વાગત છે મિત્રો. પણ આજે વાત કરવાની છે, તમે તો સમજી જ ગયા હશો, એવું સમાજનું મોટામાં મોટું દૂષણ એટલે કે ભ્રષ્ટાચાર. આપણે મિત્રો ભ્રષ્ટાચારને સહન કરીએ છીએ, આપણે પોતે જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન પણ કરીએ છીએ. કોઈ પણ સરકારી ખાતું હોય, નાનોથી માંડીને મોટા લેવલ સુધીનું ખાતું, ત્યાં ગાડી આપણે પોતે જ 50 રૂપિયાથી લઈને 50,000 સુધી લાંચ આપીએ છીએ. કેમ આપીએ છીએ? આપણી જ ભૂલ છે. આપણી જ ભૂલના કારણે ભ્રષ્ટાચાર એકદમ ચરમ સીમાએ પહોંચી ગયો છે. અને નાથવા માટે આપણે જેને ચૂંટીને લાવીએ છીએ, સરપંચથી માંડીને MP સુધી, આપણે જ આવીએ છીએ. તે આપણા સેવક છે, આપણે તેમના માલિક છીએ. પણ હાલ તમે દૂષણ જોયો કે જે વૃદ્ધ મહિલા છે, એક વૃદ્ધ મહિલા છે, પોતાની પેન્શન બંધ થઈ જાય છે, કાગળ લઈને તે જાય છે, પણ તેને પણ ત્યાં જવાબ વ્યવસ્થિત નથી મળતો. જોકે તે માલિક છે, જે કર્મચારી બેઠેલા છે તે એમના સેવક છે, પણ વ્યવસ્થિત જવાબ નથી મળતો. પોતે ચાલી નથી શકતા, તે છતાંય પણ સીડીઓ ચડે છે. અમુક પંચાયતો ઉપર હોય છે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચડે છે, સીડીઓના ધક્કા ખાય છે, સીડીઓથી તેમનો બેસવું પડે છે, શ્વાસ લઈ લઈને ઉપર ચડે છે. તે છતાં પણ તેમને વ્યવસ્થિત જવાબ નથી મળતો. આ કાગળ ખૂટે છે, પેલું કાગળ ખૂટે છે. થાકી હારીને તે છતાં તે પાછી આવે છે, ફરીથી જાય છે, ધક્કા ખવડાવવામાં આવે છે. તે જો લાંચ આપી દેતી, તે ટાઈમે 100 રૂપિયા આપો પોતાના ગજવામાંથી, તો તેને ત્યાં તેના કાગળ બની જતા અને વૃદ્ધનું પેન્શન સ્ટાર્ટ થઈ જતું. રાશનની લાઈન હોય છે, જે પંડિત દીનદયાલ, જે ગ્રાહક સુવિધા જે કહેવો છો આપણે, રાશન, ગરીબોને જે રાશન સરકાર તરફથી મળતું હોય છે, ત્યાં જેમને તે લાયસન્સ આપ્યું હોય છે, જે દુકાનો લઈને બેઠા છે, તે વ્યવસ્થિત ટાઈમથી ટાઈમ રાશન નથી આપતા. 2 મહિના 3 મહિના સિગ્નેચર અંગૂઠો તો લઈ લેતા હોય છે અને કહે છે કાલે આવજો. કાલે જાય છે તો કે આજે તેમનું તે ત્રાજવું કામ નથી કર્યું. કેમ? આટલા દિવસ ત્રાજવું તમને રિપેરિંગ ના કરાવી? એમ ટાઈમ ઉપર ત્રાજવું બગડી ગયું. પાછળના દરવાજાથી તો 2 નંબરમાં બધું જ અનાજ જે રાશન આપવાનું હોય છે તે પાછળની બારીઓથી જતું રહે છે. કેમ કોઈક આનાથી મોટા અધિકારીઓ હોય છે, કેમ નથી બોલી શકતા? તે બી ભ્રષ્ટાચાર છે ને આપણે સહન કરીએ છીએ. મહિનામાં 1 વાર જે રાશન મળે છે તે પણ આપણે વંચિત રહી જઈએ છીએ. આવું તો કેટલું દૂષણ છે. રોડ છે, રોડનું કામ ચાલુ હોય, અડધું કામ થાય છે, અડધું કામ સ્ટાર્ટ જ નથી થતું. ગ્રાન્ટ આવી ગઈ હોય છે, તે છતાં પણ સરપંચના ગીજામાં પૈસા હોય છે, બધા વેચી નાખે છે. થોડા સભ્યો હોય છે, સભ્યો બોલી નથી શકતા. લોકલ લેવલના જે પત્રકારો હોય છે, પત્રકારો પણ વેચાઈ ગયા હોય છે. ઘણા ગામોમાં પત્રકારો પોતે જ વેચાઈ ગયા છે, મીડિયા વેચાઈ ગયા છે. તો સરપંચની સામે કોણ બોલશે? સરપંચ ધારે તેમ કરે છે. રોડ, રસ્તા, ગટર લાઈન, પાણીની લાઈન, તેમાં ભ્રષ્ટાચાર ચોપડે લખાઈ જાય છે કે આટલું ખર્ચ થયું છે, વાર્ષિક ખર્ચ બતાવવામાં આવે છે. ગ્રાન્ટ ગીજામાં અડધી ગુલ થઈ જાય છે. અડધી નહીં, મોસ્ટ ઓફ 70 થી 80% ગ્રાન્ટ ગીજામાં હોય છે. કશું જ કામ થતું નથી. નગરપાલિકા જો, ત્યાં પણ ભ્રષ્ટાચાર, ગેરરીતનું બાંધકામ થાય છે. ચોપડે તો પરમિશન મળી ગઈ હોય છે, સાઈડ પર જોઈએ છીએ તો ખોટી રીતનું દબાણ હોય છે. પૈસા આપો, દબાણ પૂગતું જ નથી. ઘણી જગ્યાએ આવું છે. નીચેથી માંડીને ઉપરના લેવલ સુધી તમે પૈસા આપશો ત્યારે જ કામ થશે. તમારો અધિકાર છે, તમે RTI કરો, RTI થી જવાબ માંગો. મિત્રો, આ રીતે તમે સહન ના કરો. તમને એવું હશે કે આનો જવાબ કોણ આપશે? ના મિત્રો, RTI દાખલ કરવાથી 30 દિવસની અંદર તમને તેનો જવાબ મળશે. ના મળે તો આગળ અપીલ આપણે કરી શકીએ છીએ. આપણે તેનો લિખિતમાં તમે ધારો તે રીતનું ઈમેલથી, કાગળ દ્વારા
કોઈ પણ રીતે તમે તેનો જવાબ માંગી શકો છો કે ભાઈ આ વર્ષથી માંડીને આટલા વર્ષ સમય દરમિયાન જે ગ્રાન્ટો આવી, ગ્રાન્ટો ક્યાં વાપરી, ક્યાં નથી વાપરી, તેનો હિસાબ આપો. અમુક યોજનાઓ હોય છે તે યોજનાઓ આપણને ખબર પણ નથી હોતી. મનરેગા યોજના જ કહું તમને, મનરેગા યોજના જે ચાલે છે તેમાં પૂરેપૂરું ભ્રષ્ટાચાર ચાલે છે. જોબ કાર્ડ બની ગયા હોય છે, જોબ કાર્ડ 100 હોય છે. 100 માણસોને આપણે પૂછીએ તો એમને તો દોનગી જે હોય છે ને, 100 દિવસ વાર્ષિક હોય છે, 100 દિવસ કામ કરવાનું હોય છે, 100 દિવસમાં 50 દિવસનું પણ તે ગુલ થઈ જાય છે. 50 દિવસ 100 લેખે તમે ગણો, એક વ્યક્તિના 50 દિવસ 100 રૂપિયા 100 દિવસના લેખે તમે ગણો, હિસાબ માંડો, લાખોમાં જાય છે. વર્ષમાં તો વાર્ષિક જો તમે ગણતરી કરો, કરોડોમાં જતી રહે છે. આપણે તેને ધ્યાન ઉપર લેતા નથી. મનરેગા યોજનામાં બહુ જ મોટું ભ્રષ્ટાચાર થાય છે. કશું જ આપણે આગળ આંગળીઓ રાખી દીધી છે. તમે આંધળા થઈ ગયા છો. પણ શું કરે પબ્લિક, જનતા, આમ પબ્લિક શું કરે તેને પોતાને ખબર જ નથી કે કેટલું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. કેવી રીતે આપણે સરપંચ સામે કે કોઈ પણ મોટો અધિકારી છે, સરપંચને આપણે લાવીએ છીએ, તેની સામે બોલી શકો. લોકલ સરપંચ હોય છે, તમે શું બોલવાના છો? નથી બોલી શકવાના. તો આરટીઆઈ દ્વારા તમે તેની તપાસ કરો કે આટલા વર્ષથી આટલા વર્ષ દરમિયાન કેટલી તમને ગ્રાન્ટ આપણા ગામમાં મળી છે, શું કામ કર્યું તમે, શું કામ નથી કર્યું, ગ્રાન્ટનું કામ કર્યું છે તો કેટલું કામ કર્યું છે, તે ગ્રાન્ટ કેટલી બચી છે, કેટલી તમે રિટર્ન કરી છે. આપણે પૂછવાનો અધિકાર છે. આપણે તેને લાવીએ છીએ. દર 5 વર્ષે આપણે ચૂંટણી થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? વોટ આપીએ છીએ. આપણે લોકશાહીમાં જીવીએ છીએ, રાજાશાહી નથી. આપણે બોલવાનો અધિકાર છે. તમે બોલી નથી શકતા તો પત્ર દ્વારા આરટીઆઈ મોકલો. આરટીઆઈ મોકલશો 30 દિવસમાં તમને તેનો જવાબ મળશે ને મળશે જ. ના મળે તો પછી આગળ અપીલ કરીને, આ બહુ બધી પ્રોસેસ છે મિત્રો, હું તમને સમજાવીશ. પણ ભ્રષ્ટાચાર સામે બોલવું તે આપણો જન્મસિદ્ધ અધિકાર છે. બોલવું જ પડશે. આજે નહીં તો ક્યારે બોલશો? મળીએ મિત્રો બીજા જ વિડીયોમાં.